સામાન્ય વ્યક્તિ હોય તેની આવકમાંથી પૈસા બચે એટલે ક્યાંક ને ક્યાંક તે ઇન્વેસ્ટ કરતા હોય છે અને હાલ એક ટ્રેન્ડ આવી રહ્યો છે કે લોકો જે શેર માર્કેટ છે એના કરતા આઈપીઓમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે જે શેર માર્કેટની જે અત્યારે સ્થિતિ છે તેના પર વાત કરવા માટે જોડાઈ ગયા છે પરેશભાઈ વાઘાણી, જે શેર માર્કેટના એક્સપર્ટ છે. આપણે તેમની સાથે વાત કરીને પૂછીએ કે હાલ જે શેર માર્કેટમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે એનું મુખ્ય કારણ શું છે. છેલ્લા ઘણા સમયથી 2-3 મહિનાથી સેકન્ડરી માર્કેટમાં મંદીનું વાતાવરણ ચાલી રહ્યું છે. એમાં લાસ્ટ વીક એટલે કે મંડે ટુ ફ્રાઈડે આપણે જોવા જઈએ તો શેર બજારમાં જબરજસ્ત ઘટાડા જોવા મળ્યા છે, જબરજસ્ત કરેક્શન જોવા મળ્યું છે. ઓવરઓલ વૈશ્વિક શેર બજારોમાં પણ મંદીનો માહોલ છે અને ત્યાંના બજારો પણ તૂટી રહ્યા છે. ભારતીય શેર બજાર થોડુંક વધારે ઘટ્યું છે એવું કહી શકાય. મેઇન કારણોમાં આપણે ત્યાં જે એફઆઈઆઈનું રોકાણ છે, જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ સંસ્થાઓ જે છે એ લોકોની વેચવાલી જોરદાર છે. એ લોકો શેરો વેચીને બીજા દેશોમાં રોકાણ કરી રહ્યા છે. ઉપરાંત ફેડ રિઝર્વના ચેરમેને ગઈ વખતે 25 બીપીએસ એટલે કે 5% બેઝિસ પોઈન્ટ્સનો આપણા ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કર્યો છે અને એને લઈને બજારમાં મંદી એટલે થઈ છે કે ઘટાડો કરવા છતાં મંદી થઈ છે. કેમ કે એણે એવું કીધું છે કે 2025ની સાલમાં અમે ફક્ત 2 જ વખત વ્યાજ દરમાં ઘટાડો કરશું. જે અગાઉ એવી વાત હતી કે 4 વખત શેર બજાર ફેડ રિઝર્વ ઘટાડો કરવાની હતી વ્યાજ દરોમાં, એની બદલે 2 જ વખત કરશે. એને લઈને નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થઈ છે. ત્યાં ડાઉજોન્સ નાસ્ડેકમાં પણ ઘટાડો આવ્યો છે, ભારતીય શેર બજારોમાં પણ ઘટાડો આવ્યો છે. બીજું એ પણ એક કારણ છે સેકન્ડરી માર્કેટમાં ઘટવાનું, કેમ કે કંપનીઓના સેકન્ડ ક્વાર્ટરના રિઝલ્ટ ખરાબ આવ્યા છે અને ત્રીજા ક્વાર્ટરના પરિણામો પણ જોઈએ એવા સારા આવે એવી અપેક્ષા શેર બજાર નથી ધરાવતું. વાત કરીએ પ્રાઇમરી માર્કેટની, તો પ્રાઇમરી માર્કેટમાં અસંખ્ય આઈપીઓ આવી રહ્યા છે. આઈપીઓની વણઝાર છે. આઈપીઓના લિસ્ટિંગ એસએમઈ હોય કે મેઇન બોર્ડના આઈપીઓ હોય, ખૂબ સારા લિસ્ટિંગ થઈ રહ્યા છે. ઉપરાંત એસએમઈ આઈપીઓ કે જે 10 કરોડનો હમણાંનો એક તાજેતરનો આઈપીઓ હતો, એમાં 10 કરોડનો આઈપીઓ હતો ને 15,000 એટલે કે આશરે 15,000 કરોડ 14,385 કરોડની બીડ મળી છે. એટલે જરૂર 10 રૂપિયાની છે, સામે 14,385 પબ્લિક ઓફર કરી રહી છે. અનેક ગણા ભરણાઓ થઈ રહ્યા છે, લિસ્ટિંગ ખૂબ સારા થઈ રહ્યા છે. 8 થી 9 આઈપીઓ અત્યારે શેર બજારમાં ચાલી રહ્યા છે. સેકન્ડરી માર્કેટમાં મંદી છે, પ્રાઇમરી માર્કેટમાં તેજી છે એવું કહી શકાય. ખાસ જે બેંક છે રેપો રેટમાં ફેરફાર કરતી હોય એને લીધે ક્યાંક ને ક્યાંક શેર માર્કેટમાં તેની અસર થતી હોય છે, શું કહેશો તમે? હા, બેંક રેટની અસર ખરેખર શેર બજારમાં જોવા મળતી હોય છે. જો વ્યાજ દરોમાં ઘટાડો આરબીઆઈ કરે તો લોકો શેર બજાર તરફ વળતા હોય છે, કેમ કે રિટર્ન એને વળતર ઓછું મળતું હોય છે બેંક વ્યાજમાં. ઓવરઓલ અત્યારે બેંક વ્યાજના દરો ઘણા નીચા છે એટલે શેર બજારમાં લોકો વળ્યા છે અને શેર બજાર તરફ રોકાણ કરી રહ્યા છે. હજુ પણ જો ઘટાડો થાય તો હજુ પણ નવા રોકાણકારો આમાં જોડાઈ શકે છે. જો શેર બજારની વાત કરીએ તો શેર બજારમાં વ્યાજ દરો જો આરબીઆઈ ઘટાડે તો શેર બજારમાં તેજી થાય. વ્યાજ દરોમાં વધારો થાય તો શેર બજારમાંથી લોકો નીકળીને બેંકોની ડિપોઝિટ તરફ વળે. પરંતુ અત્યારે એ સ્થિતિ છે કે બેંકોના વ્યાજ ઘણા નીચા છે એટલે છેલ્લા 5 વર્ષથી શેર બજાર તરફ વધારે લોકો વળ્યા છે. જો યથાવત સ્થિતિ રહે તો શેર બજારને કોઈ પણ પ્રકારનો ફરક ન પડે. જો આરબીઆઈ કોઈ પણ પ્રકારનો વ્યાજ દરમાં વધારો કે ઘટાડો ન કરે તો શેર બજાર સ્થિર જોવા મળે. શેર બજારમાં જો બેંકોના વ્યાજ ઘટે તો શેર બજારમાં નવા રોકાણકારો આવે, નવા નાણાં આવે અને શેર બજારમાં નવી તેજી જોવા મળે. ખાસ કરીને આપણે જોતા હોય કે ક્યાંક ને ક્યાંક શેર બજાર અને આઈપીઓને લીધે સરકારને ટેક્સ મળતો હોય છે અને એમાં ફાયદો થતો હોય છે. તો કઈ રીતે જો શેર બજારમાં રોકાણકારો વધારે રોકાણ કરે તો સરકારને ફાયદો થાય કે આઈપીઓમાં રોકાણ કરે તો વધારે ફાયદો થાય? એટલે સેકન્ડરી માર્કેટમાં એટલે કે શેર બજારમાં રોકાણ કરે કે પ્રાઇમરી માર્કેટમાં રોકાણ કરે, જે પ્રાઇમરી માર્કેટમાં જે શેરો એલોટ થાય એ વેચવા તો સેકન્ડરી માર્કેટમાં જ આવે. એટલે એસટીટીની ઇન્કમમાં સરકારને કોઈ જ ફરક ન પડે. પરંતુ એટલું કહી શકાય કે છેલ્લી આ વર્ષની તેજીના હિસાબે છેલ્લા 9 મહિનામાં એસટીટીની આવકમાં સરકારને જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. 41,000 કરોડ રૂપિયા એપ્રિલથી લઈને ડિસેમ્બર સુધીમાં સરકારને એસટીટીની આવક થઈ છે. શેર બજારની તેજી સરકારને ફળી છે. હજી જો વોલ્યુમ વધશે અને શેર બજારમાં તેજી થશે તો સરકારને એસટીટીની આવક વધશે અને પ્રાઇમરી માર્કેટમાં જે રીતે નવા આઈપીઓ આવી રહ્યા છે એ જોતા નવા લિસ્ટિંગ થશે ને એના શેરો વેચાશે, ખરીદાશે, એટલે એસટીટીની આવક તો સરકારને વધતી જ જવાની છે, એમાં કોઈ શંકા નથી.
ખાસ હવે એક હું તમને મુખ્ય પ્રશ્ન પૂછવા માંગીશ કે આગામી દિવસોમાં જો આવું ને આવું વાતાવરણ રહ્યું તો શેર બજારને કેટલું અસર કરશે? જો ફોરેન ઇન્સ્ટિટ્યુશન જે છે એ જો શેરો વેચતા બંધ થઈ જશે તો નો ડાઉટ બજારમાં સ્થિરતા જોવા મળશે અને નવી તેજી થશે. પણ જો એફઆઈઆઈ અહીંથી નીકળશે અને જો વધારે વેચવાલી કરશે તો એફઆઈઆઈની સ્ટ્રોંગ વેચવાલી છે એ અંતે તો બજારને નુકસાન જ કરશે. એટલે એવું કહી શકાય કે ઘણા બધા કારણો છે. રિઝલ્ટ સારા આવે કે પછી એફઆઈઆઈ રોકાઈ જાય કે પછી બેંકો વ્યાજદર ઘટાડે તો બજારમાં સરવાળે તેજી થશે. અને હવેને મીટિંગ જે છે આરબીઆઈની એમાં અપેક્ષા એવી છે કે 25 બીપીએસ એટલે કે 5% આરબીઆઈ આવતી મીટિંગમાં વ્યાજ દરમાં ઘટાડો કરશે. અને જો એના હિસાબે બજારમાં તેજી આવશે, આ એક અપેક્ષા છે, ચોક્કસપણે ન કહી શકાય પણ શક્યતાઓ વધારે છે કે વ્યાજ દરમાં આપણી સરકારે આરબીઆઈએ વ્યાજ દરમાં ઘટાડો કરશે અને શેર બજારને નવું બૂસ્ટ મળશે એવું કહી શકાય. એક મને એ પ્રશ્ન છે કે શા માટે આરબીઆઈ છે એ રેપો રેટમાં યથાવત રાખે છે, વધારો કે ઘટાડો નથી કરતી? આ એક બહુ સારો પ્રશ્ન છે કેમ કે બેંકોને ડિપોઝિટ્સ અત્યારે મળતી નથી, શેર બજાર તરફ લોકો વળ્યા છે. એટલે બેંક જો હવે વ્યાજ દર ઘટાડે તો બેંક ડિપોઝિટ અત્યારે છે નહીં, લોન આપી શકે એવી સ્થિતિ નથી. એવી પરિસ્થિતિમાં જો હજુ પણ બેંકના વ્યાજ દર ઘટે તો લાંબે ગાળે ડિપોઝિટ્સ ઘટી જાય અને આરબીઆઈને એવી સ્થિતિ આવે કે બેંકો પાસે પૈસા જ ન રહે. એટલે છેલ્લી મિટિંગમાં સીઆરઆર ઘટાડવાનું કારણ જ એ હતું કે લિક્વિડિટી વધે ને એના હિસાબે 1.25 લાખ કરોડ રૂપિયા આશરે બેંકોને મળ્યા છે વધારે. હવે વ્યાજ દર નથી ઘટાડતી, એનું કારણ એકમાત્ર એ છે કે જો હવે ઘટાડો આવશે તો બેંક ડિપોઝિટ્સમાં જબરજસ્ત ઘટાડો થશે અને લોકો પાછા શેર બજાર તરફ વળશે. એક એવો પ્રશ્ન પણ છે કે હાલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને જે આપણો રૂપિયો છે એ ડોલર સમક્ષ નીચો ડાઉન થઈ ગયો છે, એનું મુખ્ય કારણ શું છે? એનું મુખ્ય કારણ એ છે કે આપણું એક્સપોર્ટ ઘટતું જાય છે ને ઇમ્પોર્ટ વધતું જાય છે, એટલે આપણે ડોલરની રિક્વાયરમેન્ટ વધારે રહે છે. બીજું એફઆઈઆઈ જે શેરો વેચે છે એ ડોલરમાં કન્વર્ટ કરીને પૈસા લઈ જાય છે, એટલે એ પણ એક મોટું કારણ છે. બીજું કે આપણું ઇમ્પોર્ટ બિલ વધતું જાય છે, એક્સપોર્ટ બિલ ઘટતું જાય છે, એટલે ડોલર મોંઘો થતો જાય છે અને ઓવરઓલ બધી કરન્સી આપણા કરતાં સ્ટ્રોંગ થતી જાય છે. અને ડોલર કયો કે પાઉન્ડ કયો કે યુરો કયો, આપણે અત્યારે એવું સ્થિતિ છે કે રૂપિયો નબળો પડતો જાય છે અને વિદેશી કરન્સી મજબૂત થતી જાય છે. એક કારણ એ છે કે આપણું ઇમ્પોર્ટ બિલ વધતું જાય છે, એક્સપોર્ટ ઘટતું જાય છે અને એફઆઈઆઈ શેર બજારમાંથી નાણાં વિથડ્રો કરીને બીજા દેશોમાં રોકાણ કરવા માટે એ પૈસા વિથડ્રો કરે છે અને એ પૈસા ડોલરમાં કન્વર્ટ કરીને ફોરેનમાં લઈ જાય છે, જેને લઈને આપણને ડોલર મોંઘો થાય છે અને રૂપિયો સસ્તો થાય છે. આગામી દિવસોમાં રોકાણકારોનું ભવિષ્ય તમને કેવું દેખાઈ રહ્યું છે? આ જે પરિસ્થિતિ છે એ ટેમ્પરરી છે. એફઆઈ વેચશે તો ક્યાં સુધી વેચશે? એક તબક્કે તો એ વેચવાનું બંધ કરશે જ એમ કહી શકાય. અને આરબીઆઈને પણ ફરજ પડશે જ વ્યાજ દર ઘટાડવાની, કેમ કે લોનના ઈએમઆઈ કયો કે એ બધી જગ્યાએ લોકોને તકલીફ પડે છે. એટલે નજીકના ભવિષ્યમાં વ્યાજ દરો ઘટશે, એફઆઈ વેચવાલી બંધ કરશે અને બીજી બાજુ કંપનીઓના થોડાક પરિણામો સારા આવશે તો બજારમાં ફરી નાનો રોકાણકાર આવશે અને બજારમાં ફરીથી એક વખત 2 મહિને 3 મહિને તેજી જોવા મળે એવું લાગી રહ્યું છે. જેમ વાત કરીએ એમ જો બેંક રેપો રેટમાં જો કંઈ પણ ફેરફાર કરે તો ફરી એક વખત શેર માર્કેટ છે એમાં હલચલ જોવા મળી શકે છે. BS9 TV ન્યૂઝ સાથે ભગવતી વિશાવડે સાથે પ્રદીપ પાઠક, રાજકોટ.